આ તરફ ઓપરેશન સિંદૂર બાદ હવે પાકિસ્તાનનું કબૂલનામું સામે આવી ચૂક્યું છે। 6ઠી અને 7મી મેની રાત્રે ભારતીય એરફોર્સે હુમલો કર્યો હતો તેવું પાકિસ્તાન હવે સ્વીકારી રહ્યું છે। ભારતે કરેલા હુમલામાં 51 લોકો માર્યા ગયા છે તેવું પાકિસ્તાન કહી રહ્યું છે। પાકિસ્તાને 40 આતંકીઓ માર્યા ગયા તેવી પણ પુષ્ટિ કરી છે। તો આ બહુ જ મહત્વપૂર્ણ સમાચાર, આતંકીઓ માર્યા ગયા છે તે પ્રકારની વાત સ્વીકારવામાં આવી છે। પાકિસ્તાનની સેનાના 11 સૈનિકો પણ માર્યા ગયા છે તેવી વાત પણ તેમણે રજૂ કરી। કુલ 78 સૈનિકો છે કે જેમને ઈજા પહોંચી છે। મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે। 11 સૈનિકો અને સાથે સાથે આતંકીઓ, 40 જેટલા આતંકીઓ માર્યા ગયા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। તો પાકિસ્તાને આખરે હવે કબૂલ્યું છે કે 6ઠી અને 7મી તારીખે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને જે આતંકી અડ્ડાઓ છે તેનો નાશ કરવાની કોશિશ કરી હતી। જે એર સ્ટ્રાઇક થઈ તેમાં 40 જેટલા આતંકીઓ માર્યા ગયા છે। ટોટલ 51 લોકો માર્યા ગયા છે, એટલે 40 સિવાયના 11 જે છે તે પાકિસ્તાનના સૈનિકો હતા તેવી વિગતો સામે આવી છે અને 78 સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે।